ચાલો આજે શાહી પનીર બનાવીએ। શાહી પનીરમાં મેં અહીંયા મોળું દહીં લીધું છે। એના અંદર એક નાની સાઈઝ ડુંગળી અને એક નાનું શિમલા મરચું કાપીને નાખેલું છે। એને બરાબર મિક્સ કરી દીધું છે। અહીં મેં અધકચરું લસણ વાટી દીધેલું છે। એને આપણે થોડી વાર પછી એને અંદર એડ કરીશું। અને આ પનીરના ટુકડા મેં કાપી નાખ્યા છે, થોડી મોટી સાઈઝમાં નાખ્યા છે, કારણ કે એનો દેખાવ સારો આવે એટલા માટે। આ પનીરના ટુકડા હું આ દહીંમાં એડ કરી દઉં છું। એને બરાબર મિક્સ કરી દેવાનું છે। એક મોટી ચમચી ભરીને તેલ લીધું છે મેં, અને આ તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું નાખી દેવાનું છે। જીરું બરાબર થઈ જાય એટલે આ દહીંનું જે આપણે બધું કર્યું છે એને અંદર એડ કરી દેવાનું છે। તેલમાં બરાબર મિક્સ થઈ જાય એટલે એને થોડી વાર માટે ઢાંકીને રાખી દેવાનું છે, 10 મિનિટ જેટલું ધીમા તાપ ઉપર। દસ મિનિટ પછી હું અહીંયા બતાવું છું તમને। હવે જે આ લસણની પેસ્ટ બનાવી છે એને અંદર એડ કરી દીધી છે મેં। એને બરાબર મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ ગયું છે અને એને હજી ધીમા તાપ ઉપર એને ઢાંકીને થવા દેવાનું છે। ધીમો તાપ કરી નાખ્યો છે મેં ઢાંકીને। હજુ આને 10 મિનિટ જેવું આપણે રાખીશું। દસ મિનિટ થઈ ગઈ છે મારે, તો હું તમને બતાવું છું। જો આમાં મેં પાણીનો ઉપયોગ જરાય નથી કર્યો, તો પણ તમે જોઈ શકો છો પાણી વગર જ સારું થયું છે। એક પનીરનો ટુકડો જુઓ તૂટી ગયો છે, એટલે આ બરાબર થઈ ગયું છે। હવે આમાં પનીરનો મસાલો એડ કરીશું। મેં મસાલો અહીંયા નાખી દીધો છે અંદર। હવે આના અંદર થોડું હું ઘી ઉમેરું છું। અંદર ઘી નાખવાથી એનો સ્વાદ બહુ જ સારો આવે છે। હવે થોડા અંદર ધાણા નાખી દઈશું। તો મેં ધાણા નાખી દીધા છે, અને અહીંયા થોડું મોળું દહીં પાછળથી નાખું છું। પાછળથી થોડું દહીં ઉપર નાખવાથી એનો સ્વાદ બહુ જ સરસ આવશે। તો રેડી છે મારું શાહી પનીરનું શાક। તમે જોઈ શકો છો મેં આમાં પાણીનો ઉપયોગ જરાય નથી કર્યો, તો પણ બહુ જ સરસ બન્યું છે।